ચાલતું દેખાય પ્રકાશ આવે એ બાજુ પહેલા બોલો ભલે ના આવે હા પ્રકાશ આવે તો તમને વિડીયો જોવો ગમે છે હરખું દેખાતું નથી લખુડા મારું મોતા દેખાતું નથી એમ મજા જ એમ આવે. કહ્યું ને કે તમારું મોઢું હા. નથી કરવું. હું એને એમ કહું છું કે ઓલા માસી કહે કે તમે વિડીયો બનાવતા શરમાવ છો તો નહીં શરમાવાનું ઓકે તારે એમ કહેવાનું ઓકે ફૂઈ ઓકે કોઈ તો તમે પતંગ ચગાવતા શરમાવશો ના ના તો વાંધો નહીં શરમાવાનું. ખીહેર છે ને વરસમાં 12 નો આવે એક જ આવે બેનું છે ને એ તો ખાલી ખીચડાની રાહ જોઈને બેઠી હોય પતંગ તો ભાઈને જ ચગાવવાની હોય વાંધો નહીં બેનું જ ચગાવે તો હાલે આ છોકરો છે ને કામ કરીને આવ્યો મલકના ને પ્રગતિના પંથે છે અમુક કામ કરીને એ કરવાના આવ્યો ને અમુક ન કરવાના કરીને કે આવે આ કામ તો એવા અવરા હવરા કરીને જ આવે એટલે આજે કંઈક સારું કામ કરીને આવ્યો એટલે હું ખુશ છું. એક રિક્ષા લઈ આવ્યો રિક્ષા લીધે જ રાખે મને એવું લાગે કે વેલા મોડી છે ને પોરબંદરની અંદર અમારા લખુડા નામની રિક્ષા ઈ ફરતી હોય છે. આ શું કહેતો હતા ભાઈ બોલો કે આપણે કોઈ બેઠા છે એ કે લખડા તો એ કે રિક્ષા લેવાના રૂપિયા ક્યાંથી કાઢે તો આ મને બલીનો બકરો બનાવે એ કે આપણે ફૂઈ બેઠા મારા આશીર્વાદ બેઠા એમ કહેવાય. એ કે બેઠા તો પછી આપણે શું કરવાની શું ઓલું કરવું હા આશીર્વાદ આપણા સદાય સાથે છે ભગવાન લખુડાને પ્રગતિના પંથે રાખે અને હંમેશા માટે પ્રગતોત્તર એની ઈચ્છા છે કે હો રિક્ષા કરવી એને ધીમે ધીમે થોડીક થઈ ગઈ પોરબંદરની જી ગલીમાં નીકળે ને લખુડાની કોઈ એ બસું લે કોઈ ટ્રક લે કોઈ ગાડીઓ લે આપણે આપણું આવકનું સાધનો એ કરાય એનું એમાં ધ્યાન વધારે પડે. ખેતીમાં એને બહુ મજા નથી આવતી ખેતી લઈને કોકને ત્યાં ઉધડી દેવાની છે તો પછી દેવું પડે. અત્યારે તો આપણો જે ધંધો હાલે એમાં પાટું ન મરાય હાઈ ક્લાસ હાલતો હોય રોટલાને પાટું મારીને ક્યાંય જવાય નહીં. આજે વાત કરવી હતી ઓલા માસીનો વિડીયો હું જોતી હતી ને ઓલા તો બિચારા સીધા સાદા છે એ એમ કહેતા હતા કે હું વિડીયો બનાવતી ને વિડીયો બનાવતા શરમાવશું એટલે મને યાદ આવ્યું લખવા આવ્યું ને લખવો જઈલો જ આવે છે આજ બારગામ ગયો તો ભાઈ તો કામ કરાવતું હા કામ કરાવતો તો બારગામ કા કાઢ નતો ગયો કાલ આવ્યો ને હાંજે 3 દિવસ થયા તો જુનાગઢ હા તો માસી કહેતા હતા કે વિડીયો બનાવતા શરમાવશો નહીં શરમાવાનું. હમણાં અમે ટ્રેડિંગ ચાલે છે તમે જોજો ઇન્સ્ટાગ્રામમાં જોવો કે ક્યાંય પણ જોવો એ માસી જોવા મળે છે સાદા સીધા. સાયાના બેન છે હા એ ભારી કોમેડી કરે હા સાયાના છે એ બેન કીધું તું સાયા ઠીક હા એને લખુને વખાણ કરે તો લખુને વાંધો ન આવે બાકી લખુને જરાક ચીડવે તો વાંધો આવે લખુને એટલે ભાઈ બેનની વાતો લાગે કે ને વિડીયો બનાવવાની સાચી વાત છે કે તમે 300 આખો દી દાડીએ જાઓ તો 300 રૂપિયા આપે તો તમારા ઘરમાં વિડીયો બનાવીને કંઈ આવક થતી હોય તો એ કોઈ દાળ નાખી નહીં જાય દાણા કોઈ નાખી જાય છે તમારા છોકરાની ફી કોઈ ભરી દેશે લખુભાઈ 32 જણા છે 32 રખડા હા લે તો કેક વહી ગઈ કમેન્ટું વાંચે છે જો તમારી હું નથી વાંચતી હવે એને મેં બંધ કર્યું વાંચવાનું ને એને ચાલુ કર્યું. લખુભાઈ 32 લખણા છે બધા જ કામમાં હોશિયાર છે. જય માતાજી. ક્યાં ગયા છો એ તો બોલો પેલા મોટા માંથી એટલે ખબર પડે ક્યાંનો વિડીયો છે મોટામાંથી. ક્યાંય નહોતા ગયા બાજુમાં ઘરનો પ્રસંગ હતો લખુન હગાવનો ત્યાં કોઈને ખબર ન પડે ને એટલે હિન્દીમાં બકતો હતો કે આપણે કોઈને કહે છે ને ખબર નથી પડવા દેવી ખાલી આટો મારવા ગયા હતા અને વિડીયો બનાવી દીધો કે ફરવા નહોતા ગયા. લાલો લખું તો ગામમાં રખડતા જ હોય પછી એને દોસ્તારના પ્રસંગ હતો તો ત્યાં બધી રસોડું નાવું બધું થતું હતું. હું કહી દઉં તમને ક્યાંય નહોતા ગયા બીજી કઈ બાર ગામ કે નહોતા ગયા પછી હે અને આવતા મહિનામાં અમારે જવાનું છે પ્રયાગરાજ. હું છે જ્યોત્સના માસી છે જ્યોત્સના ફૂઈ છે પછી લાલાની જે માસી આવડી છે આમ વેરી વેરી સોરી સાચી પછી આશા છે રુદ્ર છે
પછી કદાચ આશાની બેન આવશે, ફૂલ ફેમિલી. આ પછી પ્રયાગરાજ જવું પેલા અમારે છે ને ઓલા મેળામાં જવું હતું આપણે. બહુ મોટો મેળો ગયા વર્ષે થયો હતો ને 2025 નો 145-44 વર્ષે આવ્યો હતો. પણ ત્યારે મેં ના પાડી કે મારે નથી આવવું, તમારે જવું હોય તો જાવ. બહારની પરિસ્થિતિ થોડી ખરાબ હતી ને એટલે આવી ફેરે પથારી ફેરવી આ વખતે ક્યારનું કાયમ એક 15,000 રૂપિયા મોકલ્યો બરાબર દખને આજે પ્રયાગરાજ ને જવાનું. હા. પ્રયાગરાજ માન લઈ જાજો એમ કીધું. 15,000 રૂપિયા આજે નાખ્યો. મને કે 15,000 રૂપિયા નાખું કે તારા ખાતામાં. હા મેં કીધું હા વાંધો નહીં. માન પ્રયાગરાજ લઈ જાજો. ના એ કે તમારે બસ જવાનું છે ને કે હા હા એટલે મેં કીધું હા વાંધો નહીં. હા. એટલે જોઈએ ઈશ્વરની આપણે જાવું છે. બાકી તો જવા દેવા કે ન જવા દેવા લખવું એ આપણા હાથમાં ન હોય. હમ. હું જો તમને ના નહીં પાડું, મારે કઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય મારી ને નાખું. તો તમને ના નથી પાડતી. તમે આશા રુદ્ર પછી તો પછી વિડીયો ન બને ને તો કામ જવાનું. હા એ વાત આપણો છે. ધંધો ઉપેરા. હા આવું છે. ન ઉપાડ્યો ફોન, કાપી દીધું. કામમાં આવી છે. મારા છોકરાને કારણ ફોન કરીશ કે તાર મમ્મીને ફોહલાવા ગયો પ્રયાગરાજના મેળામાં જવા હાટું. ફોહલાવાની વાત નથી જવાનું. ફોહલાવાની વાત નથી જવાનું જ છે. ભાઈ જો પૈસા આવી ગયા હો તારે પૈસા આવી ગયા. હા હવે અમે જાઉં આવતે મહિને. જો પ્રયાગરાજ એ પાવન સંગમ કી ધરતી એ પ્રયાગરાજ અમે તો ખાલી વાત જ કરી હતી કે પ્રયાગરાજ જવાના છે. તો ભાઈ આજે નાખી દીધા. ખબર નહીં કેમ એનો મનમાં થયું હોય ને હું આજે કઈ લોટરી બોટરી લાગી હોય લખનભાઈ ને. ભાઈ 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 કોને લાગતો જ છે લોટરીયું. અને તું જલ્દીથી જલ્દી એટલી પ્રગતિ કર કે મારને ઉપર માર ને હીણે ઉપર માર ને હીણે ઉપર માર ને હીણે ઉપર માર ને દુબઈની ગુજ ખલીફા હે ને ઈ તારે ને મીઠી જાય. પછી એટલું મારા મને આપજે ભાડે ઉછીનો. પછી ગુજ ફલે ના અભિમાન તો તારું કાઢી નાખી તું મને ભટકી અભિમાન એટલું તો કરી ગયો. હવે તો છોકરો મારા જેવો જ છે. મારો દીકરો મારા જેવો જ છે. સંતોષી છે. સંતોષી નર સદા સુખી. દર મહિને 2 લાખ તો કમાય. વાંચી વધારે તો કેટલા તારે કમાવે? તું ઓલી ગાડી નું કેતો તો સ્કોર્પિયા નું પછી નેત લીધા જેવી લખન. તું કે લઈ લે પૈસા નાખું. ના ભાઈ નેત લીધા જેવી જુનાગઢ ગયો તો ને એ નેત લીધા જેવી. તો હું ન કહું કે પૈસા નાખી દે. કાલે મને કે લઈ લે કે આમ આમ કા. મેં કીધું ભાઈ મને પૈસા વિના રૂપિયા નાખતો ને કે સર્વિસ થઈ જાહે બે ની. જો આ એક બગડેલો છે તો બીજો બગડેલો જ છે. આમાં કઈ ઘટતા નથી. આ જોશ ના આમાં શું કરે તમારા મોડા હે મામી. કા એક લખું ગો તો બીજો લખું. હા આ એક ને આ એટીએમ લઈ મારું હું નોકરી કરતી ને ઝીણકો છે ને કામ ન કરતો તો એટીએમ એની પાસે જ રાખતો. અટાણે ગામમાં શું કે ખબર હું રિક્ષા લેવું ને મને કે તારે ભાઈ ફૂઈ તારે કે ફૂઈ જોરદાર છે એ કે. મેં કીધું હા ઈ તો છે હો ભાઈ. એ કે તારે કે તેલના ડબ્બા આવી જાય રિક્ષા આવી જાય કે. તો હું કમાઈને તને જ દઉં બધું. હા સાચી વાત હા આપણે ક્યાં વાંધો અમારા હગા છે કોણ? તમે. તમારા હગા અમે. નાનું કુટુંબ સુખી કુટુંબ. સાચી વાત નાનું કુટુંબ સુખી કુટુંબ. હે સાચી વાત છે.
ના ઓલો મારો મોહિયા આવ્યો હતો ને તે સવારે એમ નાસ્તો કરતા હતા સવારે 8 વાગે તો મારો મોહિયા આવ્યો હતો ને ચક્કરપારા ને સેવ તો હું આશા રુદ્ર અને મારો મોહિયા તે મેં કીધું મામીનો છોકરો હોય ને લખન મેં કીધું મારે કોઈ દી કેવું જ ન પડે હું એને 5 આપું ને એટલે 15 નાખે 15 આપું ને તો 30 નાખે કોઈ દી અમે આપણે ઉજ્જૈન ગયા 40,000 રૂપિયા રાખ્યો હતો ને હે ભટ દેખી ચાલ્યો ભાઈ આપણે નાખે કીધું હતું કે નાખો આપણે તો આપણા રૂપિયામાં જ જવાનું હતું યુટ્યુબના જ એટલે આવો ને આવો તું પ્રેમ વસ્તાવતો રહીજે અને અમને સાહતો રહીજે તું સાહવાનું મુક્તો નહીં નાખો અમે સાહવાનું બંધ થઈ. તું નહીં સાહે તો વાત તો સાંભળજો આજે. તું નહીં તું સાહ મેં કીધું છે ને એ મેં કીધું અડધી રાતે હું ફોન કરું ને તો એ મારે 50,000 જોતો હોય ₹1,00,000 જોતો હોય એને સેકાને ઘા કરે મેં કીધું એટલે મેં કે મને ગર્વ છે કે હા પણ જાણવું પડે હા ખોટા હાચી ભૂલું ન કરતો નકર ગર્વ નીકળી જાય તારો. એ ન કરે કોઈ દી ન હોય એને હજુ ઉપકાર મારો દુનિયાનો છે એ ભૂલે તો હું પોલેન્ડ જાય એને ખબર છે એ ભલે ને ગમે ને જતો હોય પણ હું પોલેન્ડ જાઉં તું ભલે ને ગમે ને તારો ઢુકડું પડતું હોય પણ મારે પછી પોલેન્ડ છે તું ભલે ને થાય થોડું હા મને પોલેન્ડ પૂગતા વાર નહીં લાગે ધ્યાન રાખજો તો પછી તું સાહતો રહીજો તું સાહવાનું ન મૂકતો એ તો મને અફસોસ થાય ને મને અફસોસ થાય કે ભગવાને તને છોકરી ન કરી કે મામીને હું પોઢાવે અને તને ઉપાડી જાય થમ મામી તો પોઢાવે મારી દીકરી રૂપારી હોત તો કેટલા માગ આવત. કોઈ ના આવત હું એકલો જ કાપી હતો. મારજો માર જીનકો દીકરો કેવો કમેન્ટ કરજો કેવો દીકરો રૂપાનું તને દેત નહીં જો કેવો મારો દીકરો છે રાજાન કુંવર જેવો છે ને એક દી કહેતા હતા એક બેન કે જીનકો દીકરો તમારી કોપી છે જો આ મારો હાવત છે જીનકો ગાંધીગીર નો હાવત છે હું તને દેત નહીં મારી દીકરી હોત તો પોઢાવે તમને કોઈ લગ્ન મામી આમ ને મામી તેમ ને મામી દીકરું મામી પૂછડું પછી તમને એ કોર્ટમાં લગ્ન કરી લેતું કોર્ટ તમારી બાજુમાં સાચી વાત કે ખોટી વાત તું એ બીજું જીત હોય આપણા ભાગમાં છે તો પાછા એમનામાં જ બે મિત્ર હારા છે તે રહ્યો ને અસલ એવું નથી આ ભાવમાં ન મળ્યા તો આવતા ભાવમાં મળીશું બીજું કામ ને આ ભવે મળ્યા આવે આવતે ભવે મને ન મળતા તમને તો પૂરું તમને તો અમે શમશાન સુધી હાથ નહીં મૂકીએ શમશાન સુધી વાંધો નહીં ત્યાં મને નાખી જાજો સાચી વાત ને લગત તો એ હાથ શમશાન સુધી નહીં મૂકીએ તો હાલો બધા આવજો એ બે ની વાતો આજ ખૂટશે નહીં આગળના વિડીયોમાં આવે કઈ નહીં આવે આટલો વિડીયો પૂરો કરી લેજો કેવી વિડીયો લાગ્યો કોમેન્ટ કરજો જય માતાજી હારી કોમેન્ટ કરજો જય માતાજી.